ચાલો સીધા જ વાત પર આવીએ। આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે માત્ર કોઈ સામાન્ય નદી કે પાણીના પ્રવાહ વિશે વાત નથી કરવાના, જરાય નહીં। આપણે વાત કરીશું એક એવી જીવંત નદી વિશે જે ખરા અર્થમાં ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશનો આત્મા છે। હા, શેત્રુંજી નદી। આ માત્ર ભૂગોળના નકશા પર દોરેલી કોઈ લાઈન નથી, આ તો એક એવી જીવાદોરી છે જેણે સદીઓથી આપણા જંગલો, ખેતરો અને આખી માનવ સંસ્કૃતિને અદ્ભુત રીતે પોષી છે। તો ચાલો આ રસપ્રદ યાત્રા શરૂ કરીએ। હવે ભૌગોલિક રીતે જોઈએ ને તો આ શેત્રુંજી નદીનો સ્ત્રાવ વિસ્તાર એટલે કે કેચમેન્ટ એરિયા ખરેખર ખૂબ જ વિશાળ છે। કદાચ એમ થાય કે કેટલો વિશાળ, તો તે આશરે 5636 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે। અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાંથી પસાર થતો આટલો મોટો જળપ્રદેશ આ અર્ધશુષ્ક વિસ્તાર માટે તો જાણે પ્રકૃતિનું કોઈ અણમોલ વરદાન જ કહી લો। આજના આપણા આ ભૌગોલિક પ્રવાસના મુખ્ય 4 પડાવ રહેશે। પહેલું, નદીનો જન્મ; બીજું, પાલીતાણાના પવિત્ર ઢોળાવ; ત્રીજું, પ્રવાહનું ઇજનેરી; અને છેલ્લે ચોથું, નદીમુખ અને તેની પ્રાચીનતા। તો બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું। તો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, વિભાગ 1, નદીનો જન્મ। ચાલો આપણા પ્રવાસની શરૂઆત સીધી નદીના ઉદ્ભવ સ્થાનથી જ કરીએ। અહીં એ સમજવું ખૂબ રસપ્રદ છે કે શેત્રુંજી નદીનું માળખું ખરેખર કેટલું અદ્ભુત અને જટિલ છે। ભૂગોળની ભાષામાં કહીએ તો તે 7મા ક્રમનું ડેન્ડ્રેટિક ડ્રેનેજ નેટવર્ક ધરાવે છે। હવે સરળ શબ્દોમાં કહું તો જાણે કોઈ વિશાળ વૃક્ષની ડાળીઓ હોય કે પછી આપણા શરીરની નસો હોય, બિલકુલ એ જ રીતે ફેલાયેલી આ અસંખ્ય નાની નદીઓ અને ઝરણાઓ મુખ્ય નદીને સતત પાણી પૂરું પાડે છે। આ એક અત્યંત પરિપક્વ ભૌગોલિક નેટવર્ક છે। આ નદીની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? 380 મીટરની ઊંચાઈએ આવેલી ગીરની ચાંચાઈ ટેકરીઓમાંથી। ત્યાંથી નીકળીને તે લગભગ 227 કિલોમીટર પૂર્વ તરફ પોતાની યાત્રા ખેડે છે। શરૂઆતના પ્રવાહમાં તો આ નદી ખરા અર્થમાં એક જંગલી નદી છે। ગીરના જંગલની આખી ઇકોસિસ્ટમ માટે આ નદી હાર્દ સમાન છે। ખાસ કરીને ઉનાળાની આકરી ગરમીમાં જ્યારે બધું સૂકું ભટ્ટ હોય ત્યારે તેના પાણીના ધરાવ લગભગ 891 જેટલા ભવ્ય એશિયાટિક સિંહોની તરસ छिपाવે છે। જરા કલ્પના કરો, માત્ર સિંહો જ નહીં પણ મગર અને કિંગફિશર પક્ષીઓ માટે પણ આ નદી એક જીવંત નિવાસસ્થાન છે। હવે એક બીજી નવાઈની વાત, શેત્રુંજી નદીના 2 સાવ અલગ અલગ જ સ્વરૂપો છે। ચોમાસામાં જ્યારે સરેરાશ 673 મિલીમીટર જેટલો ધોધમાર વરસાદ પડે છે ને, ત્યારે આ નદી એક પ્રચંડ અને તોફાની સ્વરૂપ ધારણ કરી લે છે, જાણે આખા વિસ્તારમાં નવું જીવન ભરી દે। પણ શિયાળા અને ઉનાળાની શુષ્ક ઋતુ આવતા સુધીમાં પરિસ્થિતિ સાવ બદલાઈ જાય છે। ભારે વપરાશને કારણે તેનો પ્રવાહ ધીમો અને અમુક જગ્યાએ તો સાવ નબળો પડી જાય છે। આ બેવડું વ્યક્તિત્વ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે। ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ યાત્રા કેવી રીતે નવો વળાંક લે છે। વિભાગ 2, પાલીતાણાના પવિત્ર ઢોળાવ। જંગલમાંથી બહાર નીકળીને પૂર્વ તરફ આગળ વધતી આ નદી હવે માત્ર વન્યજીવોના આશ્રયસ્થાન મટીને એક અત્યંત પવિત્ર આધ્યાત્મિક સીમામાં પરિવર્તિત થઈ જાય છે। અહીં તેનું પૌરાણિક મહત્વ સામે આવે છે। શત્રુંજય, આ શબ્દનો અર્થ જ થાય છે શત્રુઓ પર વિજય મેળવનાર। જૈન પરંપરામાં આનો અર્થ કોઈ બહારના શત્રુ નહીં, પરંતુ આપણા પોતાના આંતરિક દુર્ગુણો પરનો વિજય છે। આ નદીના પ્રવાહને કર્મના બંધનોમાંથી મુક્તિ અપાવનાર એક દિવ્ય માધ્યમ માનવામાં આવે છે। પાલીતાણાનું આ અદ્ભુત મંદિરોનું શહેર ખરેખર વિશાળ છે। સદીઓથી શ્રદ્ધાળુઓ ડુંગર પર આવેલા 863 પવિત્ર આરસપહાણના મંદિરોના દર્શને જતા પહેલા નીચે શેત્રુંજી નદીના નીરમાં સ્નાન કરીને સ્નાત્ય પૂજા જેવા ધાર્મિક વિધિવિધાનો કરે છે। 3500 જેટલા આકરા પગથિયા ચડતા પહેલા નદીનું આ પવિત્ર જળ યાત્રાળુઓના અહિંસા અને શુદ્ધિના સિદ્ધાંતોનું સાક્ષાત પ્રતિબિંબ બની રહે છે। હવે આપણે પ્રાચીન અને આધ્યાત્મિક દુનિયામાંથી બહાર આવીને આધુનિક વ્યવસ્થા તરફ નજર કરીએ। વિભાગ 3, પ્રવાહનું ઇજનેરી। તો અહીં સૌથી નોંધપાત્ર પોઈન્ટ એ છે કે 86,000 એકર, જી હા 86,000 એકર, આ કોઈ નાનો સૂનો આંકડો નથી। શેત્રુંજી નદી આધુનિક કૃષિ ઇજનેરીનું પણ એક જબરદસ્ત ઉદાહરણ છે। 1959માં જે શેત્રુંજી બંધનું કામ શરૂ થયું, તેના કમાન્ડ એરિયા દ્વારા ભાવનગર અને આસપાસના વિસ્તારોની આટલી વિશાળ જમીનને સિંચાઈનો સીધો લાભ મળે છે। ખરેખર આ પ્રોજેક્ટે આખા વિસ્તારની તાસીર બદલી નાખી છે। અને આ પરિવર્તન કેવું હતું? વર્લ્ડ બેંકના ડેટા મુજબ આ બંધે સૌરાષ્ટ્રની સૂકી જમીનને લીલાછમ અને સમૃદ્ધ ખેતરોમાં ફેરવી નાખી। જુઓ, ડાંગર એટલે કે ચોખાનું ઉત્પાદન 10 મણથી સીધું કૂદગો મારીને 30 મણ થઈ ગયું, અને ઘઉં
જ્યાં પહેલાં ઘઉં થતા જ નહોતા ત્યાં એક એકરમાં 26 મણ જેટલું જંગી ઉત્પાદન થવા લાગ્યું. કપાસ જેવા લોકડિયા પાકના ઉત્પાદનમાં પણ સીધો બમણો વધારો નોંધાયો. આખી આર્થિક ક્રાંતિનો પાયો આ શેત્રુંજીના પાણીએ જ નાખ્યો હતો. 1965માં પૂર્ણ થયેલો આ રાજસ્થળી ડેમ આજે માત્ર ખેતી જ નહીં પણ ભાવનગર શહેર માટે તો જાણે સંજીવની છે. તે રોજનું 58 મિલિયન લીટર પીવાનું પાણી શહેરને પૂરું પાડે છે અને સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પૂરને પણ કાબૂમાં રાખે છે. સપ્ટેમ્બર 2024નો એ સમય અત્યંત નોંધપાત્ર રહ્યો, જ્યારે ભારે વરસાદને કારણે બંધ સતત 5મા વર્ષે છલકાયો. પાણીનું સ્તર જાળવી રાખવા એકસાથે 20 દરવાજા 1 ફૂટ જેટલા ખોલવા પડ્યા હતા. એક તરફ ખેડૂતોમાં અનેરો આનંદ હતો તો બીજી તરફ નીચાણવાળા 17 ગામોમાં પૂરનું હાઈ એલર્ટ. આધુનિક શહેરી જીવન આ બંધ પર કેટલું નિર્ભર છે તે આ ઘટના એકદમ સચોટ રીતે સમજાવે છે. હવે આપણે નદીના પ્રવાહની સાથે સાથે તેના અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરીએ. વિભાગ 4 નદીમુખ અને પ્રાચીનતા. ખંભાતના અખાત પાસેના આ વિસ્તારની માટીમાં હજારો વર્ષોનો ઇતિહાસ દબાયેલો પડ્યો છે. હવે આ ઇતિહાસમાં સૌથી રસપ્રદ બાબત શું છે ખબર છે? એ કે માનવ સંસ્કૃતિ છેલ્લા 5000 વર્ષથી આ એક જ નદીના કિનારે સતત ધબકતી રહી છે. પૂર્વે 3જી સહસ્રાબ્દીમાં પાદરી ગામ પાસે હડપ્પન સંસ્કૃતિના માટીકામ કરનારા ખેડૂતો વસતા હતા. પછી પ્રથમ સદીમાં જુઓ તો હાથપ બંદર પર છેક રોમન વેપારીઓ વેપાર કરતા હતા. અને હવે 1959માં ડેમનું નિર્માણ અને 2024ના રેકોર્ડ બ્રેક ચોમાસા. પ્રાચીન કુમ્હારોથી લઈને વિદેશી વેપારીઓ અને આધુનિક એન્જિનિયરો સુધી દરેક પેઢીએ પોતાના અસ્તિત્વ માટે માત્ર ને માત્ર આ નદી પર જ આધાર રાખ્યો છે. છેલ્લે નદી જ્યાં ખંભાતના અખાતને મળે છે ને તે નદી મુખ એટલે કે ડેલ્ટા વિસ્તારની ઇકોલોજી અત્યંત નાજુક છે. આ ખારા અને મીઠા પાણીનો સંગમ વિસ્તાર છે. આ વેટલેન્ડ્સ શિયાળામાં ક્રેન, સ્ટોર્ક અને સુંદર ગુલાબી ફ્લેમિંગો પક્ષીઓનું અદ્ભુત આશ્રયસ્થાન બની જાય છે. જોકે બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે કે સુલતાનપુર જેવું ઐતિહાસિક બંદર હવે કાંપ ભરાઈ જવાને કારણે સાવ નિષ્ક્રિય થઈ ગયું છે. અને સ્રોતો સ્પષ્ટપણે નોંધે છે કે નદીના ઉપરવાસમાંથી આવતા ઔદ્યોગિક પ્રવાહો, ઉચ્ચ TDS અને શહેરી નાઇટ્રેટ્સને કારણે આ આખી સંવેદનશીલ પર્યાવરણીય વ્યવસ્થા સામે આજે એક ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. ગીરના સિંહોની તરસ छिपाવવાથી લઈને લાખો એકર જમીનને સિંચાઈ આપવા સુધી અને પવિત્ર આધ્યાત્મિક યાત્રાઓના સાક્ષી બનવા સુધી શેત્રુંજીએ અગણિત ભૂમિકાઓ નિભાવી છે. પરંતુ આજે જેમ જેમ કૃષિ અને ઔદ્યોગિક માંગ સતત વધી રહી છે ત્યારે આ એક અત્યંત ગંભીર અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું આ નદી ભવિષ્યમાં પણ પોતાની આ પ્રાચીન પર્યાવરણીય અને આધ્યાત્મિક સંવાદિતા જાળવી શકશે ખરી? આ એક એવો પ્રશ્ન છે જેણે આજના સમયમાં ગહનતાથી વિચારવા મજબૂર કર્યા છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી શેત્રુંજી નદીના આ બહુમુખી પ્રવાહ અને તેના ભવિષ્યને સમજવામાં ચોક્કસ નવી દૃષ્ટિ મળી હશે.